મારે તમારું ગામ કહેવાનું કયું છે? પાળિયાદ સાહેબ. પ્રોપર પાળિયાદ. બા ટોપર. આપણે ના ક્યાં દેવી પૂજક છો? દાતણિયા દેવી પૂજક કે વેડુલા? ના ના ગામી છે સાહેબ. ગામ. હા, ઓકે. હવે તમારી બાઈ આવતી નથી તેડવા કે મૂળ એને રાખવી નથી, શું કરવાનું છે? ના ના એમાં એવું છે સાહેબ, 12 મહિને છું હું. એવું હતું કે આજ મેકલી દી છે, કાલ મેકલી દી છે, અને રાતે બીજા છોકરા હારે વાત કરતી હતી, રેકોર્ડિંગ બધું સાહેબ હું એટલે તમને હવે આપું. આપણે જોઈ શીખ જોતી નથી. હવે એમને મને પૂછ્યા આગળનું મને છૂટું નથી કર્યું, બીજે જ દઈ દીધી છે એમ. હગઈ કરી નાખી છે અને 12 મહિનેથી મને હેરાન કરે. એકલો માણસ છું, માવતર અગરનો છું. કહું દેવી પૂજક છું મનસુખભાઈ. તમારો વિડીયો હું જોઉં છું. હા. મારે હવે એક થોડુંક લોચો પીડ્યો છે અને મને કોઈ જવાબ દેતા નથી મારા ઘરનાનીનો. હા, શેનો? અને મારા વહુ હતા, અત્યારે મને પૂછ્યા આગળ બીજે હગઈ કરી નાખી છે અને 12 મહિનેથી મને હેરાન કરે. એકલો માણસ છું, માવતર અગરનો છું, હા. અને આવી રીતે મને હેરાન કરે છે. એમને તમારા સમાજમાં કોઈ નથી એવા આગેવાનો? કોઈ બે જણા ને કયો ને. નથી ક્યાંય એવા, તો જ કેતા હોય ને. પછી તમારા ઓલા 2-3 જણા, ઓલો ભાઈ કરણ સાથળિયા, ઓલો હું નામ આવડું, નથી નથી સાહેબ. તો હવે ઓલા કોને શું માવતરે દીપક ચુડાસમા ને એવા 2-3 જણા, પછી અમાલી સમાજ એટલે અમાલી સમાજમાં આવો તો પછી આ તમે વિચારીને ફોન કર્યો છે કે વિચાર્યા વગરનો કરી નાખ્યો છે? ના ના વિચાર્યો છે મેં. તમારા ફોન માં તો તમારી સમાજના આગેવાનો માં તો ભરોસો છે કે મારી માથે? તમારી ઉપર. હા બસ એમ. એટલે ઈ છે ને પછી ઓલું જાણી જોઈને કે આને તો એના માણસ ઉભા કર્યા હતા ને આવા બધા લફડા થાય છે. એમાં એવું છે સાહેબ, એમાં કેવું છે 12 મહિનાથી પેલા છે ને રેકોર્ડિંગ માં મારા પકડાણી ઈ છોકરી. પછી એની મમ્મી પપ્પા ને મારે તમારું ગામ કહેવાનું કયું છે? પાળિયાદ સાહેબ. પ્રોપર પાળિયાદ. બા ટોપર. આપણે ક્યાં દેવી પૂજક છો? દાતણિયા દેવી પૂજક કે વેડુલા? ના ના ગામી છે સાહેબ. ગામ. હા, ઓકે. હવે તમારી બાઈ આવતી નથી તેડવા કે મૂળ એને રાખવી નથી, શું કરવાનું છે? ના ના એમાં એવું છે સાહેબ, 12 મહિને છું હું. એવું હતું કે આજ મેકલી દી છે, કાલ મેકલી દી છે, અને રાતે બીજા છોકરા હારે વાત કરતી હતી, રેકોર્ડિંગ બધું સાહેબ હું તમને હવે આપું. આપણે જોઈ શીખ જોતી નથી. હવે એમને મને પૂછ્યા આગળનું મને છૂટું નથી કર્યું, બીજે જ દઈ દીધી છે એમ. દઈ દીધી છે તો આપણે હાથ ધોઈ નહીં કાઢ્યું ને. હા. હું તો અને ગરિયો સારી ગઈ બધું એમને ગધી ગયું ફાડી ગયું. મારા કાયદેસર છે એમાં તમારી નાઈટમાં આવું થાય, ભણેલા નથી એટલે છોકરીઓ ગમે રૂડો રૂપારો ભારેલ ભાગી જાય. અને અમારામાં હે તો સાહેબ આટલું થોડીક મદદ કરી દો. ઘણાની મદદ તો કરો. વિડીયો હું જોઉં છું. હા, પણ મુદ્દો તમારા વિડીયો બધું જોઉં છું અને રેકોર્ડિંગ બધું હું તમને આપું. એ છોકરા હારે તો એમ માવતરે સમજાવીને મારી પાસે એકલી નહીં પણ એને બીજા દેવાની કઈ અધિકારી ખરી સાહેબ? તમે આખી વાત સમજતા નથી. તમારી સમાજમાં એવું થાય જ છે. એમાં શું છે, અભણ છે. માતાજીના નામે કરો. હવે અટાણે તમે રખા દાદા ને કયો તો અટાણે તમારી બાઈ નું તમારું સમાધાન રખો દાદો કરાવી શકે? નો કરાય શકે. હાલો તમે કોઈ કદાચ અટાણે ભેસાસુર દાદા ને કયો થી કરાવી શકે? માતાજી થાતા વાર લાગે. અને એમ નહીં, અટાણે મારે સાંભળો, તમારી જે ધર્મ હોય ઈ ધર્મ અટાણે તમારી બાઈ ને તેડી આવી શકે ખરા? નો કરીએ કે હવે શું કરવું? તો હું તમને એમ કઉ છું, તો આ ધર્મના ડીંગા લઈને આવડા બથો બેઠા છે તો એનું શું કરવું? હવે સાહેબ કે હવે તો ઈ તો અમારા ભેસાસુર દાદા આમ કરી ગયા, મારા દાદા નું અમારા ધર્મ વિશે બોલે. એલા ભાઈ, બાઈ રિયામણે જાય ને બીજાનું ઘર માંડી ગયા ને ભેસાસુર દાદો આવે વારવા કે રખો દાદો વારવા આવે? નો આવે. ઈ તો ધર્મ સાયો ખાલી રાખે છે, બીજું કોઈ સાયો. વસ્તુ પણ નહીં. ઈ સાયો મને બતાવો. હાલો અટાણે તમે ઈ સાયો બતાવો, હું જોઈ લેવા. તમારા ઘરે આ બનાવ બન્યો છે તો ઈ સાયો ક્યાં આવે મને કયો, હાલો જોઈ લો. આમાં સાહેબ આમાં ઉંમરમાં તો હું છે ને બહુ જાણકારી છું ને ગરીબ માણસ છું. માવતરે ધક્કો મારેલો નાનપણ છે. હવે એવી બધી કઈ જાણકારી નથી, પણ તમારી વાત હું રાઈટ રાખું છું સાહેબ. હાજી. પણ એમાં એવું છે ભાઈ કે ઈ દેવના નામે બધા ડીંડક છે, ભગવાનના નામે ડીંડક છે. એટલે અટાણે દેવી પૂજકમાં મૂળ ભણતર નથી. અટાણે શિક્ષણથી અભાવો છો. તમે ભણવા માંડો એટલે બાઈ ક્યાંક જઈ છે, કોર્ટમાં જઈ શકશો. અટાણે તમે મઠે જાવ નહીં કામ થાય. નહીં થાય. હા, અટાણે રખા દાડા પા નાળી એટલે માથા પાછળ રખો દાડો જવાબ નહીં દે અને આ મનસુખ દાડે સીધો ફોન ઉપાડ્યો. ઉપાડ્યો. હા, એટલે આ મનસુખ દાડો વહીર્યો ભાઈ. જો એટલી મદદ કરો તો સારું છે મારી. નહીં, કરાવી દો એમાં કઈ ઉપાધિ કરો. અને વિડીયો વાયરલ કરી દો. તમને રેકોર્ડિંગ પૂરું બધું દઉં. હવે મારી સાંભળો, ઈ તો વાયરલ તો કરી દઉં છું, પણ મુદ્દો એવું છે કે તમારી સમાજના કાલે સમાજમાં સમાધાન થાય પછી કે મનસુખભાઈ હવે ડિલીટ કરી નાખો, અમારી નાઈતે આમ થાય, નાઈતે તરવું નાઈતે મરવું, આને કાયદાને નાઈતે કઈ લેવા દેવા નથી હો.
ના ના સાહેબ, તમારે પોલીસ વાળા તમે છે ને ગમે સાહેબ, હું તમને એટલી વાત કરું છું, હા. પોલીસ વાળા આપણને કાંઈ નહીં કહી શકે, કારણ કે એનું બૈરું છે, પછી માવતર ઉપર પોલીસ વાળા આવા ભૂલી ધંધા જવા, કરાવે છે. પોલીસ વાળા કાંઈ કરે તો ભારતની અંદર BNSS જે કાયદો છે ઈ હા. દેવી પૂજક માટે હેરકો છે, બાપુ માટે હેરકો છે, અને અત્યારે બ 18 બ ધોરણ બ માથે આસારામ બાપુ લાગે ને કલમ ઈ જ તારી માથે લાગે, એમાં બીજે માથ નો નવી કલમ કોઈએ કાઢી જ નથી. હા બસ બાપુ. હા, એટલે ઈ તારી બાઈ ની કદાચ ભરણ પોષણ નો કેસ થાય ને, ઈ હા. પછી રાજા રજવાડું થી મોટા તોપ સુધી એક જ કલમ લાગે. ના ના, ઈ તો સાહેબ હું તમને વાત કરું એમાં નકર એમ નો કે થાય આ તો રખા દાદા વાળા છે, આની તો એક કલમ વધારે છે, ઓહો આ તો ભેસાસુર દાદા વાળા છે, આ તો ભેસાસુર ની એક કલમ વધારે લાગી છે, એકય ભેસાસુર કે એકય રખો દાદો આમાં આડો નો આવે. ના ના, અને આમાં તો કાયદો કાયદો ને કાયદો. હા સાહેબ, એમાં એવું છે કે કારણ કે આમાં હું છે, પોલીસ વાળાને હું કહી કે સાહેબ છે ગમી છે તોય છે, કારણ કે કોઈનું બૈરું કઈ કોક ને હોપી ન દે કોઈને. પણ મારી વાત મારું સાંભળ, એટલે તારી બાઈ હારે છૂટું નથી ને બીજા લગ્ન કર્યા એવો પુરાવો છે? હા બધું છે, સબૂત એમ નથી થયું. કેતો, એ ભાઈ હું તને પૂછું ને એટલું, બીજા લગ્ન ફેર્યા ખાલી મૈત્રી કરાર કર્યો હોય તો ઈ નો હાલે હો, તો એમાં કેસ નો થાય. હા મૈત્રી કરાર એટલે દોસ્તાર તરીકે કોઈ પણ ફ્રેન્ડ તરીકે રાખી શકો. હા, પણ ઈ લઈને સાહેબ લઈને ભાગી હા, ગઈ ઈ હોય લઈને તો ભલે ભાગ્ય, પણ મિત્ર તરીકે લઈ શકો, મિત્ર તરીકે દીકરો જ દઈ શકો, આપડી બાઈ નો હોય તો, કેમ કે હા પણ પ્રસાદી આપે, અટણ નું લઈ મોડલ એક નવું આપે. હા સાહેબ, પણ લઈને ભાગી ગયો હોય તો માવતર નો હાલે, મારું નો હાલે. હા, કેમ પણ કે આવો માવતર જ ખુદ મને મેકીને મારું ઈ ઊભું છે ને સાહેબ, માવતર ઉપર ને આ બીજે દેતા હોય તો ઈ તો ગુનો છે ને સાહેબ, મને પૂછવું તો પડે ને. હા એવું બધું થાય, પણ હવે એમાં થોડુંક છે ને ભાઈ આપણે કરવાનું એડજસ્ટ, સમજ્યા? હા, એમાં સાહેબ એટલું હે મદદ કરી દો મારી, બીજું હું માવતર તો ધક્કો મારી દીધો માવતર અત્યારે હું. તમારા પપ્પાનું નામ શું છે? કનુભાઈ. કનુભાઈ આખું નામ બોલો. કનુભાઈ ટપુભાઈ. કનુભાઈ ટપુભાઈ, હા અટક બોલો. ભોજૈયા. ભોજૈયા. અને તમારું નામ બોલો. મુકેશભાઈ. મુકેશભાઈ આખું નામ બોલો. મુકેશભાઈ કનુભાઈ. ઓકે. અને તમારી જે ઘરવાળીનું નામ શું છે? કાજલ. કાજલ આખું નામ બોલો. કાજલબેન ભોપાભાઈ. કાજલબેન ભોપાભાઈ. એની મમ્મીનું નામ કોકીબેન. ઈ કોકીબેન નહીં, કોકીબેન ની અટક. હા, તમારે જે કઈ ઘરવાળી છે ખાવડિયા. ખાવડિયા, ઓકે. અને એમના ઈ પપ્પાનું નામ. ક્યાં, ઈ દીકરી ક્યાં ગામની છે? આપડે વિરમગામ થોરી ની છે, પણ અત્યારે મામા મોવાળ માં રહેશે, અહીંયા આગળ બોગદરા પાસે ઓલું હડલા. ઓકે. હવે તમારી પાસે તમારી ઘરવાળી ના ફોટા છે? આ બધું છે, રેકોર્ડિંગ છે, ફોટા છે. બીજે એને ઘર કર્યું હોય એવા ફોટા છે? એ આ જે લઈ ગયા છે ને, એ મને સાંજે ફોન આવ્યો આજ. હા. મારા માસી નો બધું પૂરું હું તમને આપીશ. ઈશ્કા કરકે લઈ ગયા કે ઓમ? અરે પાકું કરી નાખ્યું, એમાં હું એમ નહીં, કરી ઓમ પ્રેમ કરીને લઈ ગયા ઓમ ઈશ્કા કે? ફુલાર માં બધી નક્કી કરી નાખ્યું સાહેબ, 2.5 લાખ માં એમ. તો નાતે કર્યું હોય. હા, 40-50 જણા કે આવ્યા હતા, મને પૂછ્યું નથી. મારું દીકરું થાય બહુ. હા. તે બાઈને હાંસવી નહીં હોય, કઈક પાણીપુરી ને એવું બધું મોજ કરાવે. સમજા સાહેબ, એમાં કેવું થયું, રાતે હું ખેતીવાડી ધંધો કરું, અત્યારે 1000 ઝાડવા છે લીંબુડીના સાહેબ. ઈ મારે હું એકલો બહાર રાતે ફોન માં કહેવાય, મને તારી વગર નીંદર આવતી નથી, હું તારી વગર હા હેરાન થઈ જાય, મને રોટલી માં તું દેખા, શામાં તું દેખાશ, એવું બધું કહેવાય. એમ થાય ઓ આ તો મને બહુ પ્રેમ કરે છે. હા બસ એવું સાહેબ, એવું. હા, એમ પ્રેમ કરતા શીખી જા તું. અને હું ખેતી માં શું છે કે લીંબુડી ની વાડી છે સાહેબ, હું મજૂર તો લીંબુડી ની વાડી હોય તો મારો ભાઈ તું ખટાશ પકડી ગયો છે. હે આવું છે. લક્ષ્મણજી ને મૂર્છા વરી ગઈ નીકળ્યા, બોર ખોઈ ખાઈને પછી છે ને ખટાશ પકડી ગયા. ભગવાન રામે કીધું કે હું થયું, તો કે બાપા હું તો ખટાશ પકડી ગયા. નીકળ્યા બોર ને બોર. પછી લક્ષ્મણજી ને હામાં બોર ભરખ્યા ને તે મૂર્છા વરી ગઈ. સાહેબ હવે બીજું તો કોઈ મદદ કરશે નહીં તમારી સિવાય, કાયદા કાનૂન થી તમે આ બધું સબૂત છે. હવે મારી વાત સાંભળજે, હું તને એવું લાગે ને તો અરજી બરજી કરી દઈશ, અને એવું લાગે તો કોર્ટ ની અંદર લગ્ન હક નો દાવો કર. તમારે ત્યાં નજીક કોર્ટ કઈ લાગે છે? અહીંયા તો અત્યારે હું 12 ગામ છું, ત્યાં લીમડી ફાય હું વાડી રાખી છે સાહેબ. તારી ઘરવાળી નું તારું આધાર કાર્ડ મતદાર ક્યાંના ગામમાં છો તું? હું આ કારોલ માં છું, લીમડી ફાય. તારોલ એમ નહીં, તારું રેસિડેન્ટ ક્યાંનું છે? મારું પાળિયાદ નું. તો અહીંયાની જે કોર્ટ જ્યુડિશિયલ લાગતું હોય ને, ઈ કોર્ટ માં તારે કરવો પડે. લગ્ન ક્યાં ગામ થયા તા? મારે તો અહીંયા આગળ હે હડલા. ઈ ક્યાં આવ્યું? બોગદરા ફાય સાહેબ. આ તો જે ગામ લગ્ન થયા હોય ને ત્યાંનું તારું ઓલા કંકોત્રી બંકોત્રી ને એવું હોય ને. હા,
આ ઈ કંકોત્રી હોતા લગ્ન હકનો દાવો કરે કે ભાઈ આ મારી ધર્મ પત્ની છે ને મારા લગ્ન હક પૂરા કરતી નથી, એટલે કાં મને લગ્ન હક પૂરા કરાવો ને અન્યથા નામદાર મને છૂટાછેડાની ડિવોર્સ લેવડાવો. આવું બેમાંથી એક, બે દાદ માંગ કે કાં મને મોકલાવી દો ને કાં મને છૂટાછેડા લેવડાવો. ને હાલની તકે મૈત્રી કરાર કરીને કોઈની સાથે રહે છે એવું મને સાંભળવા મળેલ છે. હવે સાહેબ હવે મને પૂછવાય નથી રે ને આ બધું બહાર એમાં એવું હોય ભાઈ, આમાં હું રૂપિયા દયો ને એટલે અટણ છોકરી વેચને તમારામાં આવું વધારે થાય, કેમ કે તમે ભણ્યા જ નથી. માતાજીના મઢ સિવાય તમે કઈ ભાર્યું નથી. પોલીસ સ્ટેશન ક્યાં આવ્યું તને ખબર છે? હા હા હે હા હા પોલીસ સ્ટેશન જોયું? હવે તો ઓલા કોને સાહેબ ઈ તો આપણને એમ નહીં, હું પૂછું એટલે બોલ, પોલીસ સ્ટેશન ક્યાં આવ્યું ખબર તને? પોલીસ સ્ટેશન તો હવે બધી આવે જ છે પણ એમ નહીં, તારું કયું પોલીસ સ્ટેશન લાગે તને ખબર છે? હા બોટાઈસ લાગે. હે બોટાઈસ. પછી કોર્ટ ક્યાં આવી ખબર છે? કોર્ટ તો અહીંયા જ લાગે છે. જિલ્લો ક્યાં થઈ નહીં, ગયો ક્યાં આવી ખબર છે? ઈ તો બધું હવે હાલ કદાચ બોટાદ નું પોલીસ સ્ટેશન, પછી ઈ પોલીસ સ્ટેશન માં આપણે કામ ન થાય તેની ઉપર ક્યાં જવું તને ખબર છે? ના ઈ તો ન ખબર હોય સાહેબ. હા હા હે ઈ ન ખબર હોય. હા હવે થોડુંક આ તમે ઘણી તમે આવી બધી મહેનત કરો હે ભાઈ. હા એટલે ઈ બધું હવે ઈ છે ને કોર્ટ કચેરી ઈ તને મઢ ની ખબર છે? તમારા કુળદેવ નું મઢ કયું છે? હડકમાં રામ. હે હડકમાં હડકમાં ઈ મઢ ક્યાં આવ્યું? ઈ અમારા ગામમાં. હા એના ભુવા કોણ છે? હા એના ભુવા કોણ છે? અમાર ભુવા છે રામજી દાદા. રામજી દાદા. તમારા પોલીસ સ્ટેશન માં પીએસઆઈ કોણ છે ખબર છે? ના ઈ તો આમ વાત છે. એટલે તમે મઢ સિવાય કઈ ભાર્યું જ નથી એટલે દુખી થાવશો. મઢ સિવાય પોલીસ સ્ટેશન ભારો, તમે કોર્ટ ભારો તો તમને જ્ઞાન પડે સાહેબ. હવે આપણે ભુવેને જ ઓળખ્યા, ભુવેને હવે ઈ ભુવેને ઘરે છોકરીઓ ભાગી ગઈ હતી એને પોલીસ સ્ટેશન માં જવું પડ્યું. સાહેબ હવે હું તો એટલી બધી મને નથી ખબર પડતી. જો હાલે તારા ફોટા ની મોકલ, આ ઓડિયો વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? હા હે હા મંજૂર છે મંજૂર. જય રખા દાદા બોલ. જય રખા દાદા. જય કસાસુર દાદા. જય જોસ્તા દાદા. હવે કઈ જય હડકાઈ માં. જય હડકમાં. હા બસ હવે માનતા રાખ્યા સારું થઈ જાય. તારો ઓડિયો વાયરલ કરું ને? હા હા અને રખા દાદા માં તો ભરોસો રાખી પોલીસ સ્ટેશન માં રાખી તમારી ઉપર બધાની ઉપર રાખી. બસ મારી વાત નો રાખતો, હું તો હરામી માણસ છું. મારી વાત ભરોસો રાખી તું દુખી થાય માણસ ની. બાપુ તમે ઘણી વાત કરી મને કે જે માવતર જે છોડવો જો ઉછેરી નાખી દીધો હોય બાપુ નાનપણ છે તો એને માવતર કહેવાય કે બીજાને આપણે માવતર મનાય? એ ભાઈ જો સોરું કસોરું થાય, માવતર કમાવતર નો થાય, પણ તમારા માતાજીના હોરિયુમાં, રખા દાદાની હોરિયુમાં, ભેસાસુર દાદાની હોરિયુમાં, અડકમાઈની હોરિયુમાં તમારા ઘરે હક નથી. જો તમે માતાજી પૂજતા હોય તમારા ઘરે શાંતિ હોય કે ન હોય? હોય બાપુ. જેને ઘરે દેવ પૂજાય છે બધેને ઘરે બાયું ભાગી ગયું તો દેવ સપને સડીને કીધું ને કેલા જાય તારી માં રાતે બીજે હારે વાતો કરે. અડકમાઈએ કીધું, રખા દાદા આવ્યા ઉઠાડવા કા ડોઈ વહી જવા લઈ જેમ. બોલ્યો આ બધી ફીંડલા ગલકા ખાલી દીધા ને તમે એમાંથી નવીરા નથી. તમારા છોકરાને ભણાવજો. સાચી વાત છે. તમે ભણજો. નકર જો તને તાર પોલીસ સ્ટેશન ની ખબર, મઠ ની ખબર હતી કે નહીં? હા બાબુ મઠ ની તો હવે નાનપણથી સાંભળી લે. આપણે પોલીસ સ્ટેશન માં જઈ ત્યાં અરજી દેવી પડે કે નિવેદ કરવા પડે? અરજી દેવી પડે. હા બરોબર. હવે માતાજીને ક્યાં નિવેદ આવે તને ખબર છે? હવે તો એ તો એટલી બધી ન ખબર હોય. એમ નહીં, તમારી દેવના નિવેદ શું થાય એ તને ખબર છે કે નથી? આમાં લાભથી નિવેદ થાય છે. હા પછી રખા દાદા નું નિવેદ થાય ખબર તને? હવે ઈ તો બધી અમુક જે તે માને છે. હવે હાલ ઈ થઈ ગયો. હાલ તને રખા દાદા ની આ બધી ખબર છે. હવે પોલીસ સ્ટેશન માં અરજી માં અત્યારે તારી બાઈ વહી ગઈ છે, હું લખવું પડે મને બહુ યાદ કરે તો. સાહેબ મારે તો એવું જો આમાં એમ નહીં, એમાં કદાચ ભાઈ જો હું તને અરજી લખવી પડે એ તો તને ખાલી ખબર હતી? મને એટલી ખબર પડે સાહેબ. પણ એ અરજીમાં હવે બાઈ વહી ગઈ છે, હું લખવું પડે કજીને રખા દાદા નામ લઈ. મારે એટલું હું કહેવા માંગુ કે સાહેબ હું તો જો આખું વિષય સમરણ કરી કે જાય રખા દાદા જો તને કઈ સલાહ દે મને કર, નકર હમણાં હું તને સલાહ દઈ દઉં. ના હું જો સાહેબ હું એટલું સમજુ કે સાહેબ મદદ હું માંગવા જાઉં તો હું કહું કે સાહેબ મારું બૈરું હતું ભલે મારી પાસે રહેવું કે ન રહેવું પણ લખણું તો દેવું પડે ને છૂટું. મારે તો મારી પાસે બને એટલું એડજસ્ટ કરાવું, કઈ ટેન્શન ન લેતો. મારી પાસે છૂટું કરાઈને ભલે બીજે દઈ દે પણ મને પૂછવું તો પડે ને. ધણીને પૂછવાનો સહી તો લેવી પડે ને? ન લેવી પડે. તારે છે ને છૂટાછેડા જે કરવાના છે ને એ અત્યારે મૈત્રી કરાર કર્યા છે એટલે તારે સહી ની જરૂર નથી. તારી સહી ની જરૂર ક્યારે પડે કે એને બીજા લગ્ન કરવા હોય તો. આને લગ્ન નથી કર્યા, બીજે કર્યા, એ મૈત્રી કરાર કર્યા છે કાયદાની ભાષામાં.
આ કાયદામાં પણ માવતર છે તો એકલી ભાગી જવી હોય તો આપણો હક ઓછો લાગે છે. એ અમરા ડમરા રે અમારી હડકવાય ના બમરા સેટો દા બમરા આગો દા બમરા એ મારી સુગંધ લેજે બમરા એ મારી હડકવાય ના બમરા એ મારી રાઠોડ કુળ ના રે મારી ફૂલ ને વેડીશ નહીં બમરા આગો દા બમરા ને સેટો દા બમરા. મને આવડે છે ને અહીં મને દેવીના વાજાને ગાતા આવડે છે કે નહીં? હા આવડે 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 કાકા મને એ મજરો લેજો માણેક ચોક માં એ મારી શેની સરિયા સવારી રે એ મજરો લેજો માણેક ચોક માં. મને કાકા કેટલું ગાતા આવડે છે. ભૂખા કાઢ નાખું તમારે દેવી પૂજક ને ધૂણાવી ઓલા ઓરાવી દો પણ એવડે ધૂણો એટલે બસારા પોલીસ સ્ટેશન માં જતા નથી. બોકડા ને કુકડા ને પાડા ચડાવ્યા હવે કરી હું મરાઈ ગયો. હું તો તમારો દીકરો દીપક ચુડાસમા આમાલી 4 દેવી એટલે ભાઈ 4 દેવી ને છોડ આ દેવી વહી ગઈ એનું કઈક કરે. હવે તું એને ફોન કરી કે મારી દેવી કરી ભાગી ગઈ. સાહેબ જે હું તમને વાત કરું સાહેબ, મારી વાત સાંભળ, હું તને છે ને ન્યાના નજીકમાં ક્યાંય હોય ને તો કોઈ એડવોકેટ હારે વાત કરાવજે. અન્યથા મને છે ને અહીંયા હું તને અરજી લખી દઉં ને પોલીસ સ્ટેશનમાં દી આવજે. બાય તારી પાછી આવવાની શક્યતા નથી પણ તને છૂટાછેડા થાય ને એવો તને દાવો દાખલ કરાવડાવી દઉં છું. હા બસ મારું જે અમારામ જે થાતું એ પાછું મને મળી શકે છે પણ થાતું ઈ નહીં, તને તારી બાઈક આ છૂટાછેડા દે ને કા તારું ઘર બાંધવું પડે એવું તને કોર્ટના કાગળિયા કરાવી દઈશ. હા અને તારો ફોટો મોકલ ને તાર દેવીનો ફોટો મોકલ. આવડી બાઈ વહી ગઈ ઈ દેવી જ ગણે ને, અમે તો એને દેવી કહીએ. હા બરોબર ઈ વાતે હાચી. હાલો કેમ કે અમાર બાયું રી ને અમાર દેવીઓ કહેવાય. વોટ્સએપ તો દીકરા દે તમાર દેવીઓ પૈયા લાગે અમાર દેવીઓ દીકરા જણે. હવે આમાં કેટલો ફેરા કેમ ભાંગવો? સાહેબ મને તમારી દેવી તમે પૈયા લાગો ને અમારી દેવી અમે દીકરા દે. હવે આમાં કરવું હું મોત કર્યું છે ભાઈ. હાલ કાંઈ બધો ફોટા મોકલ. એ સાહેબ મને વોટ્સએપ નહીં ફાવે, એ ખાઈ કરી નાખી દો નંબર તમારો. મારા ભાઈ મારે આમાં હાલ આમાંથી કરી દો. હાલ તારું નામ શું? તારું મુકેશ ઓડવા પાળિયાત લખું ને? હા પાળિયાત લખો અને હાઈ કરીને ખાલી નાખી દો ને તો. ઓકે હાલો જય શારદેવી માં. જય શારદેવી માં. હાલો આમાં ફોટા મોકલ ને યાર, મારામાં આવતું નથી. હાઈ કરીને લખો નાખી ને તો હું નાખી દઉં. મારે હાલ કરું છું જારે. હાલો કોણ? ક્યાં હડલા લાગ્યો? હોવા મામા બોલે? હા શું કરો હો? એ મના મામા હા ચાલુ રાખજો, તમારે ભાણી કામ છે. લ્યો હા હાલે લ્યા ચાલુ રાખજો. લ્યો ડોસી જાય ને ગયા? હા ડોસી રહેજો. ઉઠી ફીરે કોઈ મેં કઈ હેલો ઠાડો છે. હા તમારે થોડી આ કહું કરિયાની એવું બધું તમારે મારે હાવ નિમને કર્યું તું. તમે એટલા જ્યાં નતા આને ગાંડી જેવી કઈ નાખી. આવું કરાય હગરામ ને નિમને? તમે આટલું બધું જાણતા હતા અને તમે થોડી બિચારી બોલાવતી હતી. હા તમે આ પણ પૂછો જો તમે થોડી ક્યાં છે? મારા મામા ને એમને કેવું છે, બધાને કેવું આવું કરાય? અને કેવા લફરા અહીંયા લફરા કેવા કરાય નાખ્યા હવે બધા. હાલો હા હું તને અહીંયા બોલાવતી હતી. મેં તને અડધી વાત કરી હતી, તને ખબર હે કે તો અહીંયા મારે ખાસ કામ છે. હા તે શું હતું? તે હું અહીંથી હું રીન જઈ તઈ મારા બામ ને કેવું કર્યું હગરામાં મારા બાએ એના છોકરો ઓલો નાનો નહીં ઓલો છોકરો ને એ તને થઈને મારા માથા કર્યા કરાય ના ખવડાય. કોને કીધું એવું? અને એ કેવું ક્યાં ખબર હે કે હા કિરણિયા નું ઘર માં કે ન કર ને કે મુકેશ ને કે કર્યા કરાય કે મરાય ના ખવડાવું હું ત્યાં. કોણ કે? એ હગરામ માર બા ને બધાય. હા તે ક્યાં છો તમે? હું તો અહીં ધંધુકા હું કરતા છે એવું મારી તું હાસ ને માનતી ને 2100 રૂપિયામાં તો વળાયું. હમણાં હું એને બોલાવું છું રા અને પૂછો દે તમે થોડી કેવા લખણે ચડી દે પૂછો. આ તમારી મને કે તું એનું ઘર માં નકર કે બેન કે વિખોટા પડાવું. મારા બાએ ઉપર મને નંબર અપાવરાયો અને હું નથી ત્યાં જતી ને અહીંયા તે છોકરા કો પાણી વાળતો હતો ને હગરામ નો છોકરો અહીંયા મને બે મેકવા આયા અને આમને આયા પછી આમને અવળો આમ ના પડે ક્યાં તો કોણ આ મુકેશ અહીંયા કને આયા મને આ એકલી ઇન્સુલા મેકીને આવતો રૂ પડે એના પાયા સીને અવળો એમ પડે એ છોકરા ઝાલ પાડે ભય થાય એ પણ તારી પોષ માં રાખું કર્યા કરીને એનું ઘર માંડવાનું કર્યું તો તું ના પાડે કે ઝાલ પાડે શું નથી માનતા તમે?
કોને કરાયો? આ કોકલે કરાયું? અરે હમણાં એને ફોન કરું છું. કાજલ ને બધી ખબર છે, પૂછો તો પાછા સાંભળો ડોશી અહીંયાથી આવી ને કાજલ એ છોકરાનો નંબર લાવી, ફોટો, પછી એનો નંબર લાવીને અહીંયા આગળ રાતે પછી એને વાત કરી આ કાજલે. એવું કરાય? એ કે મને સાંભળો, અને પછી એ છોકરાનો અહીંયા આગળ વાડીએ ફોન આવ્યો ને અહીંયા આગળ, સાંભળો, વાડીએ ફોન આવ્યો ને કે કાજલ તારી આગળ નું મને ગમતું નથી ને મને ખાવાનું ભાવતું નથી, તું ચીમ મને મેકીને વહી જાય. આ બધું કે કાજલ કે મને કર્યા કઈ માથે કઈ નાખે ને એટલે મને કે મુકેશ કે કાંઈ ખબર નથી. આવું કરાય? આ હગરામ ને મારી હાવ છે, આ માંદર શોધ નામ ના છે છોકરા. અલા ભાઈ જમાઈ એવું ના કરો તમે, તેના શું વાંચેરી કરો? બાપા મેં કડાવડાયું તોય તો હું આથી હું સાબુ છું તોય તું હાસુ ના માનતી, તું હાસુ ના માનતી તો અહીંયા આપણે હાલતાને કેવરાવડાવ. એમને સાબુત મામાન દે, ડોશી નહીં માને, મામાન દે. મને મામાન દે તો અંગવા ગયો હમણાં કોકલે ફોન કરું છું. મામાને દો કે બધી વાત કરી. કના મામા ના હોય તો દે તો મારામાં રેકોર્ડિંગ છે ડોશી કયો? મારા રેકોર્ડિંગ હોત તો તું અહીંયા હા ભળ દે અહીંયા તાર તું હા ભળ, હું તને સંભળાવડાઈશ કે ના મારા છોડીની વાત સાચી. છોકરાનું બધું રેકોર્ડિંગ છે. એ છોકરાએ મારા સંગાત વાત કરી, એ રેકોર્ડિંગ હું કોઈ એ છોડી 2 દાડા અહીંયા લાવી, એ ઘર મંડામાં લાવી હતી તો નહીં આખડા. પણ તારી માએ ભાઈ કર્યા કરીને ઘરમાં હાથ રાખ્યું હતું, જોયા જા દઈ એ નહીં તું અહીંયા તો એને કર્યા કરી હાથ લાવીને મેક્યું. મને ખાતરો નહીં, તું હમણાં હું ફોન કરું છું એને. હા તું અહીંયા બોલાવીને પૂછજે. અને એ બિચારી એટલી બધી હાચી હોય. હાંજુના ફોન સાબુત થયું, મારો ફોન ઉપાડતા નથી. મામા ને જો મામા હારે વાત કરી. મામો ક્યાંય નથી તડકામાં એકલા. મામો જો એ ગંગવા ને બોલા ઘરે. હા તો અહીંયા પોડીને ફોન લઈને દેવા બે કરતો હું વાત કરું. હોશિયારી કર્યા વગર ની બધી તારા તું તારા પણ તારા પર કરે નાખ્યું. મેં તને નતું કીધું તું અહીંયા મારે ખાસ તારું કામ થતા તું આવી કેમ? કોક ની બાયડી કોક ના ઘરમાં બેહાડાય. તું તો એમ કે આ ઘર માંડી લે એ માર. હેલો હેલો, હા શું કરો? કઈ નહીં. જઈ તો ફોને નહીં કરતી ને? જઈ કઈ ફોને નહીં કરતી? મુકેશ છે ને ઉમડી ગયા હે ને તું જા ફોને નહીં કરતી તું? હા ફોને નહીં કરતી તારે ફોન ની રાહ જોઈ બેઠો. હા પાછી રાહ જોઈને લેવું પણ નંબર લઈ દીધી શું કર્યું? અરે ભાઈ કેવું નહીં જવાની કે જતી રહી ને રોજ માર ખાવા પડે. બોલ આ તો મારા જ પણ રહી ગયો હતો. હા ત્યાં લીમડી રહો? ના ના તારા બીજા કઈ બીજે પણ ગામનું નામ તો હશે. મોઈદર મોઈદર લીમડી ના આગળ તો પાછળ? લીમડી ના આગળ. લીમડી ના આગળ. ખાવું હો, ભૂખ લાગી. ખાવા બેઠો તો આખા દાડા ભૂખ્યો હતો, હોઈ ગયો તો હું તો. સારી રાહ જોઈ બેઠો. કાલે આખો દાડો ઓલો ફોન ના થાય તો આજ તો ફોન નતો આવતો. આવશે ફોન તો ફોન જ ના કર્યો. 35 ફોન કર્યા હતા બોલશે પહેલા દાડા ના ભાઈ ચંદા કર્યા પહેલા દાડે 7 વાગે. સાચું કે મારા હમ કરે તારા હમ મુકેશે ફોન કર્યા છે? કોણ ખબર? તમારા ફોન આવ્યા 35 ફોન કરેલા ઓલા ફોન. કોણ ખબર?
મારા ફોનમાં ખોરા વાળા ફોનમાં 35 ફોન કરે. જોતો કહો હમણાં આવશે ફોન, હમણાં આવશે ફોન, હમણાં ફોન જ ના આવ્યો તારો. માં આવું હે ને હાલ પેલા હા તે આવજે ત્યાં આવ જ્યારે આવું હોય ત્યારે. 3 દાડે જતા. હા તે જ્યારે આવો ત્યાં ભોલો લગ્ન માં આવવાનો. હા ભોલો લગ્ન માં આવવાનો હો. કોના લગન? મારા નણંદ ના લગ્ન હે ને એટલે. તે આયા આવવાના હતા. આયા લગન તો ન્યા. અહીંયા હા તો હું બોલા ને આવીશ તમને. ગમતું રહે બોલ, આખો દાડો રોવાનું આવે. શું કરે છે? કઈ બેઠો હું ખાટલામાં. કેમ ગમતું નહીં? ગમતું રહે દાડો જ નહીં જતો ને. એમ કહું કેમ નહીં ગમતું? તારા રોજ 500 ગાડી ખાઈ કાકા. તાજા લગન ને જ ગમતું ને ના રે. હું અહીંયા આવું ને બા ને રેકોર્ડિંગ આપું ને પછી તારી વાત છે રે. હો રે ઉભો રે સાંભળે ને પછી હું તને આપું અહીંયા આવું એટલે. હો આ રેકોર્ડિંગ બધાને આપું રે. કાજલ વાત કરી દો કેમ એમ છે, કેમ નથી ગમતું તારી આગળનું હે? હાલો હા રે હું આવું પછી તારી વાત છે રે. હાલો રે બોલે રાંડવા. હાલો બાનન હગરામ ને આપું ને પછી વાત. હાલો